પ્રભુ કહ્યા તું શું માગી રહ્યો છે? તેને દંડ શું આપવો? તો કહે બીજી વાર કહું છું કે માગ. ત્યારે ભક્ત કહ્યું તેને કુટુંબ સહિત સર્વને ભક્તિનું દાન આપો. પ્રભુએ આ ભક્તની ઈચ્છા મુજબ તેને ભક્તિનું દાન આપ્યું. જુઓ, અપરાધ કર્યો તો પણ વૈષ્ણવે તેનું ભલું જ વિચાર્યું કે મને જેમ માર્યો તેમાં બીજા કેટલાયને મારશે, માટે એને સદબુદ્ધિ આપો. ભક્તિ અપાવી અને પ્રભુ ચાહતા હતા કે અપરાધીને દંડ આપવું, પણ આપી ન શક્યા. કોઈનું દિલ દુભાવવું નહીં, આ ચંદ્રાવળાની ભાવના છે. ભક્તમાં આવી મહાનતા હોય છે કે ક્ષમા દેવી અને પાપીનું કલ્યાણ થાય તેવું ઈચ્છવું. ભક્ત કોઈથી વેર લેવા માગતો નથી, તેમ પોતાનું સુખ પણ માગતો નથી. આવા ભક્તોથી પણ પ્રભુ હાર માનીને દંડને બદલે કૃપાનું દાન કરે. આપણે અહીંનો જ પ્રસંગ છે ગુસાઈજીના. અસારવામાં ઓલા ધોળકાનો હકીમ આવ્યો, યવન જાતિનો હતો. કોઈકે એની રાણીને ચડાવ્યા હતા કે અસારવામાં ગોકુળનો કાનોડો છે ને, બધાને હિપ્નોટિઝમ કરે છે, એટલે કે જાઓ પકડીને લઈ આવો. આવ્યા હતા પકડવા. ગુસાઈજીના દર્શન કર્યા, સાક્ષાત ગોકુળના કાનોડાના દર્શન થયા. ગુસાઈજી તો અંતર્યામી પૂર્ણ પુરુષોત્તમ ઓળખી ગયા. આવો આવો. ગુસાઈજીનું સ્વરૂપ જોયું. કેમ આવવાનું થયું? એ કે અમારે ત્યાં 3 વર્ષથી વરસાદ નથી પડ્યો, એટલે પ્રજા પાણી વીણા ટટડે છે. એ કે અહીંથી બહાર નીકળશો ત્યાં વરસાદ. બોલો તો રાજી થઈ ગયો. એ કે કાંઈ કેવું આપો ને. હવે યવન તો શું આપે? ગુસાઈજીએ ત્યાં સોપારી હતી આપી, લે. ઓલાએ પોતાની પાગમાં ભરાવી દીધી. જીવો ત્યાં સુધી બીજું બધું જ ખાવાનું છોડી દીધું, ધરીને લે. અને ગયો ત્યારે તુલસી ક્યારામે દાટી દીધી. અને જેવા અસારવાની બહાર નીકળ્યા ત્યાં વરસાદ ધોધમાર. રાણીને કહ્યું કે તો સાક્ષાત કાનોડો છે, આપણને કેવા ભરમાવ્યા. ત્યારે ગુસાઈજીએ કેવડાવ્યું કે જેણે તમને મારા માટે ભરમાવ્યા હતા ને, એને કાંઈ દંડ ન આપતા, એને માફ કરી દેજે. આવા ગુસાઈજી પરમ દયાળ, પરમ કૃપાળ. વેરી વેરી ક્यों કહે વિના કે એ પહેચાન, અપના વેરી આપે કયોનો આત્મકલ્યાણ. ભક્તો કહે છે મારું કોઈ વેરી જ નથી, જેથી મને કોઈ વેરી દેખાતું નથી. મને તો મારામાં જ અવગુણો દેખાય. હું મારું આત્મકલ્યાણ કરવાને સમર્થ નથી, તો બીજાને હું શું કામ દોષ આપું? દેહીને દુભાવે તે કૃષ્ણનો વેરી. આ વાક્ય યથાર્થ ઉપરના દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધ થાય છે. દેહીને દુભાવ્યા નહીં, પણ દુભાવવાવાળાનું કલ્યાણ કર્યું, માટે જ કવિ કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. અહીંયા 26મા ચંદ્રાવલાને વિરામ. કાલે વંદન ભક્તિ 27મું. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પરીક્ષિતનું ભવિષ્ય વાંચન. આ પ્રમાણે જન્મોત્સવ ઉજવાયો ત્યારે અધિક સંતોષ માટે વિપ્રોએ પરીક્ષિતના ભવિષ્ય અંગે જ્યોતિષ સંબંધની વાતો કરી. તમુચ બ્રાહ્મણા તોટા રાજાનામ પ્રશ્નયાનતમ ऐश्वर्यस्मिन् जातं तो कुरुणां पौरवर्षणं दैवेनातिघातेन शुक्ले संस्थामुपेयुषि रातो वो न ग्रहाथाय विष्णुना प्रभु विष्णुना तस्मान् नाममा विष्णुरात इति लोके बृहच्छवा भविष्यति न संदेहो महाभागवतो महान. આપણને સંસ્કૃત બહુ આવડે ને એટલે ભૂલાઈ પડે, પણ આ વલ્લભની વાણી છે. અર્થ: વિનયથી નમ્ર બનેલા રાજા યુધિષ્ઠિરને પ્રસન્ન થયેલા બ્રાહ્મણે કહ્યું, હે પુરુવંશમાં શ્રેષ્ઠ,
કુરુવંશની પ્રજાનો છેલ્લો અંશ દૂર ન કરી શકાય એવા દૈવથી નાશ પામતો હતો, ત્યારે તમારા ઉપર કૃપા કરવા માટે અત્યંત પ્રભાવવાળા વિષ્ણુ ભગવાને એની રક્ષા કરી છે. તેથી તમારો આ પુત્ર જગતમાં ઘણા મોટા યશવાળો પરમ ભક્ત થશે અને વિષ્ણુ રાત નામે પ્રસિદ્ધ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોની વાત કરે છે? પરીક્ષિતની. કોને કહે છે? યુધિષ્ઠિરને. કોણ કરે છે? બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યું એણે, કે આ મોટો યશવાળો થશે, કીર્તિવાળો થશે, તમારું નામ રોશન કરશે. અને એનું નામ શું? પરીક્ષિતની સાથે બીજું કયું નામ હતું? વિષ્ણુ રાત. સુબોધિનીજી, આ બાળકનો બે પ્રકારે ઉત્કર્ષ કયો છે? એક તો ભગવાને કરેલો અને બીજો કાળે કરેલો. એમાંથી ભગવાને જે ઉત્કર્ષ કર્યો હતો તે ગુહ્ય હતો, એટલે કે છુપો રાખવા યોગ્ય હતો. પણ વશિષ્ઠ વગેરે સર્વ કંઈ જાણનાર ઘણા દાનથી પ્રસન્ન થયેલા બ્રાહ્મણોએ વિનયથી નમ્ર થયેલા રાજાને કહ્યું, એશ એટલે આ, એમ પ્રથમ બાળકને દેખાડે છે. સોમક્રયણેશ, આ સોમ વેચનારી છે એમ કોઈ દેખાડે, એમ બાળકને દેખાડે. તેના ગુણો આગળ ઉપર કહેવાના છે. તે એશ, આ બાળક, આ વાત નિશ્ચિત છે તે બતાવવા હી પદ મૂક્યું છે. અસ્મિન, આ રાજા બાળક અને કુરુના વંશજોને દેખાડીને કહે છે, અસ્મિન વંશના તાતણા રૂપ પુત્ર પૌત્ર વગેરે રૂપ વંશ નાશ પામતો હતો. કુરુ પ્રણામ, કુરુઓની શબ્દથી એમ જણાવ્યું છે કે કુરુઓ ભગવદીય હોવાથી એનો વંશ નાશ થાય તે યોગ્ય નહોતું. જે મૂળ પુરુષના નામથી વંશ ચાલતો હતો ત્યારે તેના નામથી જ વંશનો જ નાશ થયો એમ કહેવાય. પૌરધર્મ ના પૌરવસર્ભ, હે પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષ વંશમાં શ્રેષ્ઠ સંબોધનથી જણાવ્યું છે કે પુરુ પિતાનો ભક્ત હોવાથી તેના વંશનો નાશ થાય તે યોગ્ય ન હતો. દેવીના પદથી નાશનું કારણ કહ્યું છે કે પાછું ફરી શકે નહીં તેવા દેવથી તેનો નાશ પામ્યો હતો. એટલે વંશના મૂળ પુરુષનું અદૃષ્ટ સમાપ્ત થયું હતું, અથવા વંશનો વિચ્છેદ કરે તેવું અદૃષ્ટ હતું, અને ગર્ભનો સુખપૂર્વક પ્રસવ કરનાર બ્રહ્માસ્ત્ર રૂપી પરિબંધને દૂર કરનાર અદૃષ્ટ હતું નહીં. તેથી વંશનો નાશ થવાની તૈયારી હતી. અદૃષ્ટ વંશની રક્ષા કરનાર કોઈ ન હતું. તો પછી ભગવાન રક્ષકના રૂપમાં ગર્ભમાં પધારી કેવી રીતે રક્ષા કરી એવી શંકા થાય. તેથી એના સમાધાનનો ઉપાય બતાવ્યો છે. વંશમાં રહેવાની આશંકા કરી પછી એનો નિષેધ કરવા માટે કહેવામાં આવ્યું છે કે ગર્ભનું મૃત્યુ થયું. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 6ઠા અધ્યાયમાં યુવનાસ્ય રાજાનું આખ્યાન છે. તેને 100 સ્ત્રીઓ હતી, પણ તેમાંથી કોઈના પ્રારંભમાં સંતતિ ન હતી. ઋષિઓ તેને સંતતિ થાય માટે ઇષ્ટિ કરી અને પુંસવવતું અભિમંત્રણ કરેલું જળ એક ઘડામાં ભરીને આપ્યું. તે જળને રાત્રે તરસ્યા થયેલા રાજાએ પીધું. એ વાતની સવારે ઋષિઓને ખબર પડી, ત્યારે ઋષિઓએ ભગવાનની પ્રેરણાથી રાજાને અભિમંત્રિત જળ પીધું છે એવું જાણી ઈશ્વરને નમસ્કાર કરી કહ્યું, અહો દેવ બલમ બલમ, ખરેખર ભગવાનનું બળ એ જ સાચું છે. જ્યારે પ્રસવનો સમય આવ્યો ત્યારે રાજાના જમણી બાજુ ફાડી એમાંથી પુત્ર જન્મો. તે પુત્ર માનધાતા ચક્રવર્તી રાજા થયો. યુવનાસ રાજાને ઓલું જળ ભૂલમાં પી ગયા. હવે એ ગર્ભ ધારણ કર્યો. તો પછી શું કહે છે?
જમણી બાજુ ફાડી, જેમ આપણે સિઝરીન કરીએ ને એમાંથી પુત્ર જન્મ, એનું નામ શું પાડ્યું? માનધાતા. ભાગવત 9મો સ્કંદ 6ઠ્ઠો અધ્યાય 29 અને 30મો શ્લોક. આ આખ્યાનમાં દેવબળની વ્યાખ્યા કરી છે. રાજા પરીક્ષિતના પ્રસંગમાં દેવ બળવાન હતું તે બતાવવા કહ્યું. ગર્ભ મરણ પામ્યો કારણ કે એનું એવું અદૃષ્ટ હતું. કાલાદિક એને અનુકૂળ હતા, તેથી ભવતામતુ ગ્રહાર થાય. તેથી તમારા ઉપર કેવળ અનુગ્રહ કરવા માટે પુષ્ટિ માર્ગનો આશ્રય કરીને કૃપા કરે, કારણ કે બીજા કોઈ રીતે તે ગર્ભની રક્ષા થાય એમ નહોતી. ભગવાને તમારા પર અનુગ્રહ આ ગર્ભની રક્ષા માટે જ કર્યો હતો, કારણ કે શ્રુતિ કહે છે, ના પુત્રસ્ય લોકેસ્થી, પુત્રહીનને ઉત્તમ લોક મળતું નથી. તેમજ પ્રજામનુ પ્રજાયંતે તદુમત્યામૃતમ, પ્રજાની પાછળ પ્રજા રૂપે થવું તે મનુષ્યનું અમૃત છે. તેથી વંશની વૃદ્ધિ થવી તે સામાન્ય અમૃત છે, અને ભગવાન અમૃત સંપાદન કરાવવાવાળા છે. માટે ભાગવતજીના રૂપમાં પ્રગટ થવાની ઈચ્છા થઈ. ભાગવત દ્વારા ભક્તોમાં આવિર્ભાવ થવામાં જેમનો રસ છે, તે ભગવાને પોતાના સ્વાર્થ માટે પણ પરીક્ષિતના ગર્ભનું રક્ષણ કરેલું. માટે વિષ્ણુએ રક્ષા કરી છે એવો અર્થ સિદ્ધ થાય છે. માટે આ બાળકનું નામ વિષ્ણુરાત તરીકે લોકમાં પ્રસિદ્ધ થશે. કેવળ નામના જ શબ્દ કરતાં જે શબ્દનો અર્થ તેનામાં સિદ્ધ થાય તેવું તેનું નામ હોય, તેમાં તેને અર્થનો ત્યાગ ન થાય. તેથી તેવું નામ મુખ્ય છે. માટે કહ્યું છે કે આ બાળક વિષ્ણુરાત નામથી પ્રસિદ્ધ થશે. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત. દેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, जासो होया निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ.